गम, भूल जाओ सारे गम, होली खेलो सबके संग। होળી એ ફાગણ મહિનામાં વસંત ઋતુમાં પૂનમના દિવસે ઉજવવામાં આવે છે। હોળી એ સૌનો પ્રિય તહેવાર છે। આ દિવસનું એક મહત્વ બીજું પણ છે। હિરણ્યક નામનો એક રાજા હતો। તે રાજાનો પુત્ર હતો પ્રહલાદ। પ્રહલાદ એ ભગવાન વિષ્ણુનો બહુ મોટો ભક્ત હતો, પણ તે હિરણ્યકને ગમતું નહોતું। તેથી તેને પોતાની બહેનને કહ્યું કે તું પ્રહલાદને લઈને અગ્નિમાં બેસી જા। હોલિકાને વરદાન મળેલું હતું કે તે અગ્નિમાં બેસશે તો પણ તે બળશે નહીં। તેથી તે પ્રહલાદને લઈને અગ્નિમાં બેસી ગઈ, પરંતુ ત્યારે થયું એવું કે પ્રહલાદ બચી ગયો અને હોલિકાનું દહન થયું। તેથી આ પરથી આપણે કહી શકાય કે આ દિવસને ધર્મનો અધર્મ પર વિજય, સત્યનો અસત્ય પર વિજય, આ દિવસને વિજયી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે લોકો વ્રત પણ કરે છે। હોળીનો બીજો દિવસ એટલે ધૂળેટી। ધૂળેટી એ બાળકોનો સૌથી પ્રિય તહેવાર છે। આ દિવસે લોકો ગુલાલ, પિચકારીથી રમે છે, પાણીથી રમે છે। આમ હોળીનો તહેવાર ભારતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। पिचकारी की धार गुलाल की बौछार, पिचकारी की धार गुलाल की बौछार, अपनों का प्यार, सबको होली मुबारक का त्योहार।